Hello friends, myself Vivek Raigor and we are studying about for British poetry 14th century to 17th century. 14મી સદીથી 17મી સદી સુધીનું જે બ્રિટિશ પોએટ્રી છે એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એન્ડ પર્ટિક્યુલરલી વી આર studying about the age of Chaucer, introduction to the age of Chaucer, the greatest writer, the greatest poet, the father of English literature, જેમને અંગ્રેજી સાહિત્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે એવા આપણા સાહિત્યકાર જોફ્રી જોસર એમના લાઈફ વર્ક્સ એન્ડ હિઝ મેજર કન્ટ્રીબ્યુશન ઇન ઇંગ્લિશ લિટરેચર એના ઉપર આપણે જોઈ રહ્યા છીએ, જેનો આપણે સ્ટડી અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે હુ ઇન્ફ્લુઅન્સ્ડ જોસર, આમાં શોર્ટ ક્વેશ્ચન્સ ઘણા બધા બને છે. હવે આપણે જે એક ઓવરવ્યૂ લેવા જઈ રહ્યા છીએ. હવે જોસરના લાઈફ એન્ડ વર્ક્સ વિશે આપણે ઘણા બધા આગળ લેક્ચર્સ લીધા છે અને મોટાભાગની માહિતી એમાં આપણે જોઈ છે. એટલે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક બીજા ટોપિક ઉપર જઈશું. But for concluding this topic, let's have a glance over the different activities of Chaucer's life, who were the chief intellectuals who influenced Geoffrey Chaucer. એમના ઉપર જેનો પ્રભાવ છે એવા રાઇટર્સ કયા છે એ આપણે જોઈ લઈએ. તો એ જે છે દાંતે, પેટ્રાર્ક, બોકેશિયો, મેકિયાવેલી, આ બધા જે રાઇટર્સ છે એ બધાનો પ્રભાવ આપણને જોફ્રી જોસર ઉપર જોવા મળે છે. કઈ કઈ ભાષા પોતે જાણતા હતા તો એમણે લેટિન, ફ્રેન્ચ, ઇટાલિયન અને આ બધી ભાષાઓમાંથી એમણે ઇંગ્લિશ ભાષામાં, અંગ્રેજી ભાષામાં એનું ટ્રાન્સલેશન કર્યું છે. બરાબર. હી ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ ઇંગ્લિશ લિટરેચર. એમના જન્મની વાત કરીએ તો હી વોઝ બોર્ન ઇન લંડન 1340 અથવા તો 1343. આ બંને હિસ્ટોરિયન્સ જે છે, ઇતિહાસકારો, એ આ બેમાંથી એક ડેટ છે એવું માનવામાં આવે છે. અને એજ ઓફ જોસરની જો વાત કરીએ તો એની ટાઈમ લાઈન આપણે 1340 1400 એ 60 વર્ષનો ગાળો જે છે એને આપણે એજ ઓફ જોસર તરીકે ઓળખીએ છીએ. એના પછીની જો વાત કરીએ તો પોતે રોયલ ફેમિલીઝની અંદર, રોયલ હાઉસમાં પોતે સર્વિસ પણ આપેલી છે. હી ઓલ્સો સર્વડ ઇન ધ 100 Years વોર. 100 વર્ષના જે યુદ્ધો ચાલ્યા એમાં પણ એમણે સોલ્જર તરીકે, ડિપ્લોમેટ તરીકે ત્યાં કામ કરેલું છે. હી વોઝ સેન્ટ સેવરલ ટાઈમ્સ એઝ અ important person as a diplomat missions, on the diplomatic missions to France and Italy. ફ્રાન્સ અને ઇટાલી જ્યાં આગળ સાહિત્ય અને બીજા ક્ષેત્રોનો પણ વિકાસ ત્યાં થઈ રહ્યો હતો અને સશક્ત રાજ્યો હતા જે તે સમયના, તે રાજ્યોમાં જોસરને જવાનો એક ચાન્સ મળે છે, ઓપોર્ચ્યુનિટી મળે છે. અને એના જ કારણે જોસર કેન રીડ, જોસન કમ્સ ક્લોઝર ટુ ધીસ ક્લાસિકલ લિટરેચર. ક્લાસિકલ લિટરેચરના સંપર્કમાં આવે છે જોસર, કારણ કે આ બધી જે મુસાફરીઓ ખેડે છે. હી ગોઝ ટુ ફ્રાન્સ, હી વિઝિટ્સ ઇટાલી, અને એ સમયે ઇટાલી અને ફ્રાન્સની અંદર આ બધું જે ક્લાસિકલ લિટરેચર છે, કોન્સ્ટેન્ટિનોપલનું પતન થવાના કારણે જે સ્કોલર્સ જ્યાં આવ્યા છે આ દેશોની અંદર, બધું સ્ક્રિપ્ચર્સ અને જે ક્લાસિકલ સાહિત્ય લિટરેચર લઈને એ બધાના સંપર્કમાં પોતે આવે છે. અને પોતે પણ બાય ઇન્ટરેસ્ટ, હી ઇઝ હાઈલી ઇન્ટરેસ્ટેડ ઇન લિટરેચર. પોતે પણ સાહિત્યના વ્યક્તિ હોવાથી આ બધાનું પોતે ઇંગ્લેન્ડ પણ લઈ જાય છે, એનું ટ્રાન્સલેશન પણ કરે છે. અને સૌથી મોટી એક બીજી પોઝિટિવ વાત એ છે કે એના પછીના સમયમાં, રેનેસાના ટાઈમમાં, જ્યારે પ્રિન્ટિંગ પ્રેસની શોધ થાય છે, ત્યારે પ્રિન્ટિંગ પ્રેસની શોધ થયા પછી આ બધું સાહિત્ય જે છે એ બહુ જ સ્પીડથી એ ઇંગ્લિશ ભાષામાં, અંગ્રેજી ભાષામાં આ સાહિત્યનો બહુ ઝડપથી ફેલાવો પણ થાય છે.
ઇન ઇટાલી હી માઇટ હેવ મેટ બોકેશિયો, એવું કહેવાય છે કે ઇટાલીમાં ગયા ત્યારે કદાચ બોકેશિયોને મળ્યા પણ હશે. whose writings had influenced his works and Petrarch also, right. He had many important positions as a government official, such as the controller of the customs, justice of the peace, શાંતિદૂત તરીકે, શાંતિના ન્યાયાધીશ તરીકે, ક્લર્ક ઓફ ધ વર્ક્સ, અલગ અલગ પ્રકારના કામ એમને ટાસ્ક આપવામાં આવેલા એ પણ એમને નિભાવ્યા છે. which mean that he could learn a lot about how things worked in the country at the time. જે તે આ એટલી અલગ અલગ પ્રકારની એમને કામગીરી નિભાવી છે, કરી છે કે એ સમયે દેશના મહત્ત્વના કામ કયા કયા છે, તો દેશ કેવી રીતે ચાલે છે, એની પણ જોસરને બહુ સારી સમજણ હતી. જોસર ડાઇડ ઓન 25th October 1400, 1400ની સાલમાં એમનું મૃત્યુ થાય છે. એન્ડ હી વોઝ બરીડ એટ વેસ્ટમિનિસ્ટર એબે ઇન પોએટ્સ કોર્નર. પોએટ્સ કોર્નર છે પ્લેસ, વેસ્ટમિનિસ્ટર એબે, ત્યાંનું જે એમનું કબ્રસ્તાન કહી શકાય, ત્યાં આગળ આ જગ્યાએ જે મહાન હસ્તીઓ જે થઈ ગઈ એમને ત્યાં સમાધિ આપવામાં આવે છે. આપણે આપણી ભાષામાં એવું કહી શકીએ તો ઇટ વોઝ જોસર હુ વોઝ ફર્સ્ટ બરીડ એઝ અ પોએટ ઇન પોએટ્સ કોર્નર ઇન વેસ્ટમિનિસ્ટર એબે. ઇંગ્લેન્ડમાં જાઓ તો આ જગ્યાની મુલાકાત લેવા જેવી છે. ટુરિસ્ટ લોકો પણ આ જગ્યાની મુલાકાત લેતા હોય છે. આ છે એમના લાઈફ વિશેનું એક ઓવરવ્યૂ, જે આપણે કદાચ પહેલાં જોયેલું છે. બરાબર, ફરીથી એકવાર થોડુંક જોઈ લઈએ કે એમના who was his wife, right, his children, about that. His spouse name was, spouse એટલે કે wife. Wife can use spouse for her husband and husband can use word spouse for his wife. His wife was Philippa Roet, and they had children Elizabeth Joshar, Thomas Joshar and Aegis, right. These are their children, and John Joshar was his father, and John Joshar was his father. તો આટલી માહિતી આપણે જોસર વિશે યાદ રાખવાની છે. બરાબર છે. હવે આપણે જોઈએ તો જોફ્રી જોસરના લાઈફ વિશેની જે ઇમ્પોર્ટન્ટ બાબતો છે, પોએટિક વર્ક્સ છે, એમના કયા કયા છે. મેં તમને આગળ પણ કહેલું કે જોસર્સ લાઈફ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ. વન વિચ ઇઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય ફ્રેન્ચ લિટરેચર, ફ્રેન્ચ સ્કોલર્સ. સેકન્ડ વન that is by Italians, and another is influenced by English, right. So there are 3 phases, 3 parts, or you can say 3 periods in the life of Geoffrey Chaucer, which are divided according to the French influence or the French period, English period and Italian period. હવે એમના જે પ્રોઝ વર્ક્સ છે એ કયા છે? વિચ આર ધ પ્રોઝ વર્ક્સ ઓફ જોફ્રી જોસર? ધ ટેલ્સ ઓફ મેલિબસ, ધ પાર્ટનર્સ ટેલ. These are the prose works of Geoffrey Chaucer. Which are the works influenced by French literature, French language થી પ્રભાવિત થયેલા વર્ક્સ કયા છે? તો those are the Romaunt of the Rose, the Book of the Duchess. Duchess એટલે ડ્યુક એટલે જે રાજા છે, રાજકુમાર છે, રાજવી જે ખાનદાનને બિલોંગ કરે છે, ડ્યુક. બરાબર. અને એનું ફિમેલ કાઉન્ટર પાર્ટ છે ડચીસ, ડ્યુક એન્ડ ડચીસ. ધ complaint upon pride, and ABC, the complaint of Mars. આ છે ફ્રેન્ચ ઇન્ફ્લુઅન્સથી લખાયેલું સાહિત્ય. એના પછી ઇટાલિયનની વાત કરીએ તો એનેડ એન્ડ આર્સાઇડ, Enelidan, Arcite, the Parliament of Fowls, Tullus and Cressid, House of Fame, The Legend of Good Women. આ જે છે ઇટાલિયન ઇન્ફ્લુઅન્સથી લખાયેલા વર્ક્સ છે. અને ધ કેન્ટરબરી ટેલ્સ છે ઇટ ઇઝ રિટન બાય ઇંગ્લિશ ઇન્ફ્લુઅન્સ, ઇટ ઇઝ રિટન ઇન ઇંગ્લિશ, રાઈટ. કેટલીક મહત્ત્વના ફેક્ટ્સ છે જોફ્રી જોસર વિશેના. ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ ઇંગ્લિશ પોએટ્રી. યાદ રાખવાનું, ગોખી નાખવાનું. એક્ઝામમાં 99% કેટલાક પ્રશ્નો આ રીતના જોસર વિશેના આવે જ છે. એ ઇન્ટ્રોડ્યુસ ધ હિરોઇક કપલેટ એન્ડ રાઇમ રોયલ. પ્રશ્ન આવે
who introduced heroic couplet in English literature? તો જોસર introduced heroic couplet and rhyme royal in English literature. He was the first poet to be buried in the Poets' Corner of Westminster Abbey. જે હમણાં જ મેં તમને વાત કરી, that I just told you, Chaucer was the first poet who was buried in the Poets' Corner of Westminster Abbey. Now, friends, this is the overview of major works and events of Geoffrey Chaucer's life. એની જો આપણે વાત કરીએ, you can take a screenshot of these details. મોબાઈલને આડો કરી દેશો તો ક્લિયરલી વધારે સારું દેખાશે. જોસર્સ લિટરરી પ્રોડક્શન્સ, આપણે એ જો વાત કરીએ, જોસર્સ લિટરરી પ્રોડક્શન એની જો વાત કરીએ તો એ આ છે. 3 પીરિયડ્સમાં આપણને એ જોવા મળે છે. 3 પીરિયડ્સમાં આપણને જોસરનું સાહિત્યિક જે યોગદાન છે, પીરિયડ્સ કયા કયા છે, એમનો સમયગાળો કયો છે એ પણ આપણને એમાં બતાવેલું છે. કયા કયા છે? there are 3 periods, 1360 to 1372, that is known as French period. પ્રથમ એ છે. બીજો જે છે સેકન્ડ પીરિયડ, that is 1372 to 1386, that is known as Italian period. બીજો જે છે Italian period છે. and third one, that is English or maturity period or maturity time, English period, and that is from 1386 to up to the death of Chaucer, that is 1400, right? તો આ જે માહિતી છે એ આપણે યાદ રાખીશું. યુ કેન ઓલ્સો નોટ ડાઉન ઇન યોર નોટબુક. ઓકે, જોફ્રી જોસર્સ ટાઈમ લાઈફ સ્પાન 1340, અથવા એજ ઓફ જોસરની વાત કરીએ તો પણ 1340 to 1400. હિઝ ફેમસ વર્ક્સ, એમના જે ફેમસ વર્ક્સ છે એની આપણે આગળ જે જોઈએ પ્રમાણે, ધ બુક ઓફ ડચીઝ ફ્રેન્ચ ઇન્ફ્લુઅન્સથી ફ્રેન્ચ પીરિયડમાં લખાયેલું છે. ધ રોમાઉન્ટ ઓફ ધ રોઝ એ પણ ફ્રેન્ચ પીરિયડનું છે. ધ હાઉસ ઓફ ફેમ ઇટાલિયન પીરિયડ. ટ્રિલિસ એન્ડ ક્રિસિડા ઇટાલિયન પીરિયડ. એન્ડ કેટલી લાઇનમાં લખાયેલું છે, કેટલું લાંબુ છે, તો આ પણ ઘણી વખતે પ્રશ્ન પૂછાયેલો છે. તો ટ્રિલિસ એન્ડ ક્રિસિડા દે આર રિટન, દેર આર 8000 લાઇન્સ, 8000 લાઇન્સ ઇન ધીસ પોએમ. 8000 લાઇનમાં લખાયેલું આ પોએમ છે, બરાબર, જે ઘણી વખતે એક્ઝામમાં પૂછાય છે. ધ કેન્ટરબરી ટેલ્સ જે ઇંગ્લિશ પીરિયડમાં લખાયેલી છે, મોર દેન 17,000 લાઇન્સ, 17,000થી પણ વધારે લાઇનમાં આ કેન્ટરબરી ટેલ્સ લખાયેલું છે. એના પછી આપણે વાત કરીએ ધ લિજન્ડ ઓફ ધ ગુડ વુમન, ધ લિજન્ડ ઓફ ગુડ વિમેન, બરાબર, તો એ પણ એમનું વર્ક છે. ધ પાર્લિયામેન્ટ ઓફ ફોલ્સ, ટ્રીટીઝ ઓન ધ એસ્ટ્રોલેબ, ટ્રીટીઝ ઓન ધ એસ્ટ્રોલેબ, એનેડ એન્ડ આર્સાઇડ, એનેલિડા એન્ડ આર્સાઇડ. તો આ જે છે એમના વર્ક્સ છે. પેલામાઉન એન્ડ આર્સાઇડ, ઇટ ઇઝ નોન એઝ નાઇટ સ્ટીલ, એ પણ એમનું એક વર્ક છે, પેલામાઉન એન્ડ આર્સાઇડ, કે જેને એક નાઇટ્સ, ઇટ ઇઝ નોન એઝ નાઇટ સ્ટીલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ આપણે જે વાત કરી આમાંથી ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન્સ નીકળે છે મિત્રો. આટલી જે માહિતી ડિટેલ્સ છે જોફ્રી જોસરના લાઈફ એન્ડ વર્ક્સ એન્ડ ધ ઇવેન્ટ્સ, મેજર ઇવેન્ટ્સ ઓફ હિઝ લાઈફ, એ જે છે એ તમારે યાદ રાખવાનું છે. પૂછાશે 100% ઇન ધ એક્ઝામ, બરાબર. અને જ્યારે તમે ક્લાસરૂમ ટીચિંગ આપણું સ્ટાર્ટ થાય ત્યારે આઈ વિલ ઓલ્સો અરેન્જ અ ટેસ્ટ ફોર શોર્ટ ક્વેશ્ચન્સ, રાઈટ, અને એમાં પણ હું આ પ્રશ્નો પૂછીશ, બરાબર છે. એટલે આ માહિતી આપણે યાદ રાખીશું. આના સિવાય તમારે જ્યારે ક્વેશ્ચન પૂછાય તો તમે એમાં લખવું હોય તો લખી શકાય અબાઉટ જોસર્સ કોન્ટ્રીબ્યુશન ટુ લિટરેચર. તો એમાં જે મુખ્ય મુદ્દાઓ છે, જોસર એઝ અ ક્રિએટર ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ પોએટ્રી, એ છે. દેન યુ કેન ઓલ્સો રાઇટ જોસર્સ રિયલિઝમ, હાઉ જોસર વોઝ રિયલિસ્ટ ઇન હિઝ રાઇટિંગ્સ. જોસર્સ આર્ટ ઓફ કેરેક્ટરાઇઝેશન, જોસરનું આર્ટ ઓફ કેરેક્ટરાઇઝેશન, પાત્ર લેખન બહુ સારું છે. જોસર્સ આર્ટ ઓફ નરેશન, એમનું વર્ણન કરવાની એમની રીત પણ, એમનું એ પણ કલા એમની પાસે સારી છે. દેન જોસર એઝ અ હ્યુમરિસ્ટ, he also provides humor to his reader. And Chaucer's language and versification, જોસરની જે ભાષા છે, એમનું પદ્ય છે, એ પણ ઇટ ઇઝ વેરી મચ નોટેબલ
and inspirational for the next coming generations writers, right? Chaucer's modernity. Chaucer is also known as the modern poet, first modern poet એ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. એટલે એમના સાહિત્યમાં જે ટ્રેડિશનલ જે વ્યૂ છે એના કરતાં થોડુંક તમને મોડર્નિટી પણ એમના જોસરના વર્ક્સમાં જોવા મળે છે. સો these are the points that you can mention in your answer, and Chaucer's literary life is observed from these different perspectives. Okay, so friends, in today's lecture we shall hold here our lecture, and we shall see more details about Chaucer in the coming lectures. Okay, thank you.